ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં જય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 6 આજે આપણે આગળ લઈ જવાનું છે મિત્રો. તમને યાદ હોય તો ગયા વખતનું થોડું રિવિઝન કરેલું. આપણે અચળ બળ વડે થતું કાર્ય એનું આપણે સૂત્ર આપણે કે કાર્ય એટલે શું? તો કે બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. પરંતુ આપણે લીધું તો એને કઈ રીતે? ઓકે, અદિશ રૂપે W બરોબર F ડોટ D. W બરોબર આપણે મળ્યું F D cos થીટા. એકચ્યુઅલી બળનો ઘટક આપણે જોયું હતું કે કોઈ ટેબલ ઉપર કોઈ બ્લોક મૂક્યો હોય અને આ દિશામાં બળ લગાડો તો એ બળનો શું થયો? F cos થીટા અને બળની દિશામાં સ્થાનાંતર. એ આપણને શું આપે? કાર્ય આપે. અને કાર્યનો એકમ ની બધી વસ્તુની આપણે વાત કરી હતી. બરોબર છે. હવે આપણે આગળ જવાનું છે. બે એક એપ્લિકેશન એક બે રહી છે. એ આપણે જોઈ અને પછી આપણે એક નાનકડી થિયરી લઈને આપણો લેક્ચર પૂરો કરશું. બે એપ્લિકેશન મિત્રો હવે આપણે બાકી છે. એમાં જો હું અહીંયા રકમ લખીશ, તમે મારી સાથે સાથે અહીંયાથી જ રકમ લખજો. બરાબર? શું કહીશ કે એક પારિમાણિક ગતિ કરતો એક કણ છે. એક પારિમાણિક ગતિ કરતો કણ એટલે પાછું વયા જાવ ચેપ્ટર નંબર 3 છે, તમે અત્યારે ભણી રહ્યા છો, પૂરું કર્યું તમે ચેપ્ટર નંબર 3. એ કણ એનું સ્થાન છે એ સમય t બરોબર √x + 3 જ્યાં t બરોબર સમય અને x બરોબર સ્થાન મુજબ શું થાય છે? તો કે બદલાય છે. હવે એટલે બે વસ્તુ માંગી. પહેલા કે જ્યારે જે સમય જ્યારે કણનો વેગ 0 થાય ત્યારે એનું સ્થાનાંતર ડેલ્ટા x. અને બીજી વસ્તુ એને માંગી કે t બરોબર જો કણ પર અચળ બળ લાગતું હોય, અચળ બળ હોય તો કણનું સ્થાનાંતર ડેલ્ટા x. એટલી વસ્તુ માંગી. પ્રથમ 6 સેકન્ડ સોરી એને કણનું સ્થાનાંતર જો અચળ બળ હોય તો પ્રથમ t બરોબર 0 થી t બરોબર 6 સેકન્ડ માં કાઢવું. પ્રથમ 6 સેકન્ડ એટલે સમજી લેજો t બરોબર 0 થી t બરોબર 6 સેકન્ડ. હવે પહેલા પ્રશ્ન ઉપર ગૌર કરીએ. એને કીધું છે સમય આપ્યો છે, સમય અનુસાર કણનું સ્થાન શું થાય છે? બદલાય છે. બરાબર? હવે એને શું કીધું? જ્યારે વેગ 0 થાય પહેલા તો એ સમય ગોતવો પડે. જે સમયે વેગ 0 થાય ત્યારે ડેલ્ટા x બરોબર શું કરવાનું? x2 - x1. તો પેલા તો એ સમય કઈ રીતે ગોતવો? તો આપણી પાસે આ સમીકરણ છે, આમાંથી આપણે વેગમાં જઈ શકીએ. જો એક કામ કરું, 3 ને હું આ બાજુ લઉં તો શું થાય? t - 3 બરોબર √x. હવે બે બાજુ વર્ગ લઉં તો x બરોબર શું થાય? t - 3 નો વર્ગ. તમે તત્કાલીન વેગમાં ભણ્યા છો, અંતરનું સમયની સાપેક્ષે વિકલન તમને શું આપે? વેગ. હવે તો કે તમને વિકલન કરતા આવડે છે. x d/dt of t⁻n હોય તો આપણે શીખવાડ્યું ઘાત હોય ઈ આગળ આવે એક ઘાત ઘટે. હવે આનું તમે વિકલન કરો એટલે આ તમને શું આપશે? વેગ dx/dt. તો d/dt આ t - 3 નો વર્ગ. હવે આનું તમે વિકલન કરો તો વેગ બરોબર ઘાત હોય આગળ આવે t -
3 બરાબર. હજી જ્યારે કાઉન્સની અંદર હોય ને, જ્યારે આખો કાઉન્સ હોય ત્યારે કાઉન્સની અંદરનું સેપરેટ નું પણ વિકલન કરવું પડે. હવે t છે, t ની એક ઘાત, t નું વિકલન શું થાય 1, 3 નું અચળનું વિકલન 0, એટલે અંદર શું આવશે 1. હવે આ વેગ મળી ગયો. આ શૂન્યતા ઈ સમય, તો અહીંયા વેગ બરોબર 0 બરોબર 2 into t minus 3, બે અહીંયા જે 0 એટલે t બરોબર કેટલી સેકન્ડે વેગ 0 થયો 3 સેકન્ડે. વેગ શું થાય 0. હવે ઈ સમય તમારે અહીંયા મૂકવાનો થાય કઈ સેકન્ડે, t બરોબર 3 સેકન્ડે. t બરોબર 3 સેકન્ડે એનો સ્થાનાંતર કીધું, જે સમયે વેગ એનો શૂન્ય થાય ત્યારે સ્થાનાંતર આવ્યું. તો કાંઈ નહીં, તો જો સ્થાનાંતર એટલે હું સ્થાન વચ્ચેનો તફાવત, પેલા t બરોબર અહીંયા તમે કરો x1, t1 બરોબર 0, x2, t બરોબર 3, ત્યારે જે મળશે એ તમને શું મળી ગયું સ્થાનાંતર. પેલા આમાં તમે 0 મૂકો તો 0 - 3 - 3 નો વર્ગ 9, એટલે x1 બરોબર કેટલા થયા 9 મીટર. x2 3 માંથી 3 જાય 0, એટલે એ શું આવ્યું 0 મીટર. તો એના ઉપરથી ડેલ્ટા x, x2 - x1 એટલે -9 મીટર સ્થાનાંતર થયું. સમજાણ? જો થોડો મેથેમેટિકલ વાળા દાખલો છે, ચેપ્ટર નંબર 3, 4 નો ઉપયોગ આવ્યો. ક્યાં ઉપયોગ આવ્યો? તો કે પેલા અહીંયા તો વિકલન તમને આવડવું પડે. એને કીધું છે જે સમયે વેગ શૂન્ય થાય, તમારે આનો મતલબ સમજવો પડે. જે સમયે વેગ શૂન્ય થાય પેલા એ સમય ગોતવો પડે. એટલે વિકલન કર્યું, એના ઉપરથી વેગ બરોબર શૂન્ય કર્યું, ત્યારે તમને આ સમય મળ્યો. ઈ સમયનો ઉપયોગ તમે આ સમીકરણમાં કરો એટલે તમને સ્થાનાંતર માંગ્યું, એટલે તમારે 0 અને 3 લેવા પડે. બરાબર. પછી તો x2 - x1 અંતિમ માઈનસ પ્રારંભિક કરો એટલે 0 - 9 એટલે કેટલા આવે -9. સમજાઈ ગયું? એક વખત જોઈ લો, જાતે ગણશો તો તમને એટલી જ પ્રેક્ટિસ વધારે થશે. આના રિલેટેડ પણ છે, એ કરવાના છે. બરાબર. હવે બીજા પ્રશ્નનો જવાબ. અચળ બળ હોય તો થતું કાર્ય કેટલું? તો તમને ખબર છે F બરોબર શું થાય ma. બળ અચળ તો પ્રવેગ અચળ, અચળ પ્રવેગ એટલે વેગ શૂન્ય. વેગ શૂન્ય એટલે કોઈ ગતિ જ નથી. વેગ શૂન્ય તો સ્થાનાંતર શૂન્ય, તો કાર્ય શૂન્ય. કોઈ જ પ્રકારની ગણતરી આવે તમને આટલી વસ્તુ તમને લિંક આવડવી જોઈએ. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 હવે તમારે બધું કનેક્ટ એકબીજા સાથે કરવું પડશે. જૂનું જેમ જેમ હાલતું જાય નવું એમ જૂનું ભૂલતા જવાનું નથી. જૂનું સાથે નવું છે કોઓર્ડિનેટ કરતા જવું પડે. તમને ખબર જો કેટલી લિંક જોડણી, f અચળ તો પ્રવેગ અચળ, પ્રવેગ અચળ તો વેગ 0, વેગ 0 તો આ સ્થાનાંતર શું થાય 0 થાય. તો કાર્ય કેટલું મળે 0. તમને આટલી લિંક અહીંયા આગળ ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 6 અહીંયા આગળ અને જવાબ સુધી 3 ચેપ્ટર ભેગા થયા. એટલે મિત્રો ખાસ તમને અપીલ છે કે જેમ જેમ નવું આગળ વધતું જાય જૂનું ભૂલતા જવાનું નથી. ઓકે મિત્રો, એની ડાઉટ કે જોઈ લેજો. હવે એક NCERT નો આપણો દાખલો છે, એક્સરસાઇઝ નો દાખલો સરસ મજાનો છે. આવતે લેવલ થોડાક ચેન્જ છે હો, તમે PDF માં જોયા હશે. અને લેક્ચર બધા સેમ ડે જોવાનો રાખો, વચ્ચે રવિવાર હોય કે તો પણ હજી ઘણા લેક્ચર જોયા નથી. હોમવર્ક હજી આવતા નથી, જેટલાના જોવે એટલા. મિત્રો આ તમારા માટે છે, અમારા માટે નથી. એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમે હોમવર્ક કરો ન કરો એ વસ્તુ તમને નડવાની છે. ચલો આજે તમે હોમવર્ક ન કર્યું એનું કોઈ અમને કોઈ ઓલું નથી, પરંતુ એ તમને નડશે. આજનું કામ આજે જ થવું પડે મિત્રો, તો જ એ તમારી તૈયારી છે એ ફૂલ પ્રૂફ તૈયારીમાં
ગણાય. બરોબર છે? એટલે આજનું કામ આજે, આજનું વર્ક આજે તરત મને મોકલી દેવાનું, ભૂલવાનું નહીં. ચલો હવે નેક્સ્ટ. કેવો મસ્ત દાખલો છે. એનસીઆરટી નો છે, લેવલ 1D નો જે ટેક્સ્ટ ના છે, ગણેલા નથી એવા દાખલા. આપણે એક ગ્રાફ બનાવવાનો છે. એક સ્ત્રી છે, એક પ્લેટફોર્મ ઉપર એક મોટી બેગને ખરબચડી સપાટી ઉપર ધક્કો મારે છે. માની લો એટલે કે આ દિશામાં શું થશે તો કે બેગનું સ્થાનાંતર અહીંયા આગળ ઉગમ બિંદુ, અહીંયા આગળ આપણે બળ મેળવીશું. એ છે શું? એ બેગને ધક્કો મારે છે. ધક્કો મારે છે એટલે એ 10 મીટર જેટલે જઈને અટકે છે. ત્યારે બળ એને આપ્યું 100 ન્યૂટન જેટલું. ત્યારે બળ કેટલું લગાવ્યું? 100 ન્યૂટન જેટલું. બરાબર? પછી શું થયું? એ ડોશીમાં થાકી ગયા. 10 મીટર સુધી હાલ્યું, પછી ડોશીમાં થાકી ગયા. થાકી ગયા એટલે હું ખબર કે બાકીનું 10 મીટર એ ઘટાડીને 50 ન્યૂટન જેટલું બળ છે એ ઘટી ગયું. બાકી પછી એને જે બળ લાગ્યું ને 10 મીટર સુધી, એટલે આ 0 થી ગણો તો આ 20 થયો અને 10 થી ગણો તો બાકીનું 10 એમ ટૂંકમાં. ત્યાં આગળ શું થયું તો કે બળ છે એ ઘટ્યું. ઘટીને કેટલું થયું ખબર? 50 થી. પણ ઘર્ષણ બળની વિરુદ્ધમાં શું થયું? ઘર્ષણ બળની વિરુદ્ધમાં થયું. થાકી ગઈ. એનો મતલબ એવો થયો મિત્રો કે 10 મીટર સુધી 100 ન્યૂટન બળ લાગ્યું, બાકીના 10 થી 20 સુધી છે 50 ન્યૂટન, પરંતુ કેવું લાગ્યું? ઘર્ષણ બળની વિરુદ્ધમાં લાગ્યું. એટલે મેં ક્યાં લીધું? માઇનસ. કારણ કે પછી બળ ઘટ્યું. બળ ઘટ્યું એટલે એનો ગ્રાફ ક્યાં આવ્યો? નીચે આવ્યો. તો પેલા તો આવી રીતે એનો ગ્રાફ તૈયાર કરવાનો હતો. આ એનો ગ્રાફ રેડી થયો. હવે એને શું કીધું કે 20 મીટર દરમિયાન થતું કાર્ય 0 થી લઈ અને 20 મીટર દરમિયાન ટોટલ કેટલું કાર્ય થયું એ ગણવાનું. હવે કાર્ય એટલે હું તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તમને એક વખત મેં કીધું હતું મિત્રો, મેં લખાયું હતું કે ગ્રાફ હોય ને અથવા તો આલેખ, એમાં y અક્ષ અને x અક્ષ પરની રાશિનો ગુણોત્તર તમને ઢાળ આપે અને y અક્ષ અને x અક્ષની રાશિનો ગુણાકાર તમને શું આપે? ક્ષેત્રફળ આપે. મેં તમને આવું લખાવેલું છે. બરોબર? તમને યાદ ન હોય પરિવાર લખી લેજો. y અક્ષ અને x અક્ષનો ગુણાકાર તમને શું આપે? ક્ષેત્રફળ. અને ગુણોત્તર શું આપે? આલેખ. આ આલેખ ઉપરથી આ માહિતી મળે તમને કે ગુણોત્તર શું આપે? ઢાળ. અને ગુણાકાર શું આપે? ક્ષેત્રફળ. હવે અહીંયા આગળ કાર્ય જોતું તો બળ ભાગ્યા અંતર કરાય સ્થાનાંતર કે બળ ગુણ્યા સ્થાનાંતર? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો એ શું આપણે શું લેવું પડશે ખબર? આપણે ક્ષેત્રફળ લેવું પડશે. તો જો પેલા 0 થી 10 દરમિયાન જો આ શું છે? ચોરસ છે. તો આપણે એક લેતા જાય. આને 1 નંબર કહો. બરોબર? તો 1 નંબર માટે ક્ષેત્રફળ તમે કયો કે 0 થી 10 મીટર દરમિયાન થતું કાર્ય. તો એ શું આપશે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો કે શું થયું? ક્ષેત્રફળ થયું ને. તો બળ કેટલું? 0 થી 100. સ્થાનાંતર કેટલું? 10. એટલે કેટલું આવ્યું? 1000 જૂલ. આ W1 થયું. હવે બીજું જોવું પડશે. 0 થી બાકીના 10 થી 20 મીટર દરમિયાન કાર્ય W2. ખાલી 100 નહીં લેવાય, ઘર્ષણ બળની વિરુદ્ધમાં થયું એ લેવું પડશે ને. એને ગુણ્યા 10. તો આ 150 વત્તા 10 કેટલા થાય? 150 ગુણ્યા 10
કેટલા થાય? 1500 થાય ને જૂલ, બરોબર? હવે મિત્રો જો આપણે લેવાનું છે, આપણે અહીંથી અહીંયા સુધીનું લેવાનું છે, બરોબર? તો આ છે એ ચોરસ છે, બરોબર? હવે અને આ છે એ ત્રિકોણ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય? તો કે હાફ પાયો ગુણ્યા વેધ. શું હોય? હાફ પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો? 150. વેધ કેટલો? 0 થી 10. તો 2 5 10. તો કાર્ય બીજું કેટલું મળ્યું? 750 જૂલ. ટોટલ હવે બેનો કરો સરવાળો એટલે તમને શું મળે? કુલ કાર્ય 1000 + 750 એટલે 1750 જૂલ. આ કુલ કાર્ય થયું. ઘર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું થયું? તો એમાંથી આ છે પહેલું. ઘર્ષણ બળની વિરુદ્ધમાં કેટલું થયું? 1000. ઘર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય કેટલું? 1000 જૂલ, બરાબર? તો જો તમારે અહીંથી ડાયરેક્ટ લેવો હોય કોઈ વાંધો નહીં, ત્રિકોણ જ થયો. ત્રિકોણનું ક્ષેત્રફળ થાય હાફ પાયો ગુણ્યા વેધ અને આ થાય ચોરસ, બરાબર? તમારે જો આવી રીતે ગ્રાફ તમારી બુકમાં દોરીને આપ્યો નથી, તમારે દોરવો હોય તો તમે આવી રીતે દોરી શકો. આ લેવલ 1D નો ત્રીજો છે મિત્રો, જાતે કરવાનો છે તો જ તમને ફાવશે. આલેખ ઉપરથી કઈ રીતે ગોતો તો એના માટે આ બે વસ્તુ યાદ રાખજો. y અક્ષ અને x અક્ષની જે રાશિ છે એ રાશિઓનો ગુણોત્તર તમને શું આપે? ઢાળ, અને ગુણાકાર શું આપે? ક્ષેત્રફળ. ઓકે, બરાબર છે મિત્રો? રેડી? ચાલો હવે નેક્સ્ટ. ખાસ લખી લેજો મિત્રો, આ વસ્તુ ખાસ તમારા માટે છે, લખી લેજો. હવે ટોપિક લેવો છે ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય. બી ગ્રુપ વાળા ધ્યાન રાખજો, આ કોઈ એવો કોઈ ગણિતનો પ્રમેય નથી પાયથાગોરસનો, સમથિંગ ડિફરન્ટ. મિત્રો ઉર્જા એટલે શું? એનર્જી. તમે એમ કહેશો, અમને તો ખબર જ છે. એનર્જી એટલે કે શું? તમે ઘણી બધી પ્રકારે તમે જાણો છો કે ઉર્જા છે. તમે ખાઓ છો, તમે કસરત કરો છો, તમે વાંચો છો, તમે વિડીયો જોવો છો, તમે દિવસની કોઈ પણ ક્રિયા કરો છો, બધા શું છે કે ઉર્જા રહે છે. ખાઓ છો એની સામે તમે કેટલું કાર્ય કરો છો ને, એ તમારી કાર્ય કરવાની ક્ષમતા છે ને, એને ઉર્જા કહેવાય. કોઈ પણ પદાર્થની સિમ્પલ કહું ને કે કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. કેવું? ઉર્જા. કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા. મિત્રો હું 10 રોટલી ખાઈ જાય ને સામે આવ બહેની જેમ પડ્યા છે તમે, તો એને કઈ કાર્ય કરવાની ક્ષમતા, એને ઉર્જા મળી કહેવાય નહીં. તમે જેટલું કાર્ય કરો એની આમને જેટલી તમને ઉર્જા મળવાની છે, તમારી શક્તિ છે, જે તમારી એબિલિટી ટુ બી વર્ક ઇઝ નોન એઝ ધ એનર્જી. કાર્ય કરવાની ક્ષમતા, એને શું કહેવાય? ઉર્જા. એ તમે સાબિત કરી દો મિત્રો, તમને ખબર છે કે કાર્ય એટલે શું? ઓકે, બળ, બળ ગુણ્યા સ્થાનાંતર. હવે જો બળ એટલે શું? દળ ગુણ્યા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર થાય. હવે તમને ખબર છે અચળ પ્રવેગી ગતિના સમીકરણ હવે તમે જાણો છો.
કે v² માઈનસ v02 બરોબર 2ad. બીજું સૂત્ર d બરોબર v0t પ્લસ 1/2 at² અને v બરોબર v0 પ્લસ at. આ ત્રણ સૂત્રો પૈકી મિત્રો અહીંયા જો અહીંયા આગળ પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર છે, તો અહીંયા પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર છે. તો આ સમીકરણ પરથી વિચાર કરો કે પ્રવેગ ગુણ્યા સ્થાનાંતર બરોબર શું થાય? v² માઈનસ v02 બાય 2. એને હું છે એ કાર્યવાળા સૂત્રમાં મૂકું તો n ગુણ્યા v² માઈનસ v02 બાય 2. હવે એને છૂટું પાડો 1/2 n v² માઈનસ 1/2 n v02. बच्चा जानता है आने શું કહેવાય ખબર? ગતિ ઊર્જા. ગતિ ઊર્જા k બરોબર 1/2 m v². આ બધા જાણો છો બરોબર. તો આ છે ઈ અંતિમ ગતિ ઊર્જા, આ છે ઈ પ્રારંભિક ગતિ ઊર્જા. તો કોઈ પણ પદાર્થ પર થતું કાર્ય એ એમ કહી શકાય કે ગતિ ઊર્જાના ત્રણ બરાબર હોય અને આને જ કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય. W બરોબર ડેલ્ટા k એને કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય. તમને એમ કે કાર્ય ઊર્જા પ્રમેય સાબિત કરો, તમારે સાબિત કરી દેવું પડે કે પદાર્થ પર થતું કુલ કાર્ય એની ગતિ ઊર્જાના ફેરફાર બરાબર હોય. જો આ સાબિત થાય તો તમે કહી શકો કે પદાર્થ પર થતું કાર્ય એની ઊર્જાના તફાવત બરાબર હોય. કઈ ઊર્જા? ગતિ ઊર્જાના તફાવત બરાબર. ગતિ ઊર્જાનો તફાવત. સમજાઈ ગયું? આ એક નાનકડી એવી થિયરી છે પણ ખૂબ કામની છે. આની ઉપરથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા ગણવાના છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ નાનકડી એવી થિયરીનું એક વખત શાંતિથી પોતાની રીતે અધ્યયન કરી આ યાદ રાખવાનું છે. મૂળ થિયરી છે, યાદ રાખવાની છે બરોબર છે. આજના બંને દાખલા કરી લેવાનો છે. અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આના કાર્ય ઊર્જા પ્રમેયના આપણે દાખલા જોશું, સારી એપ્લિકેશન જોશું બરોબર છે મિત્રો. 5 સેકન્ડ સુધી જોઈ લો, પછી એટલું રફ કરી અને હું તમને હોમવર્ક લખાવી દઉં. તો મિત્રો આજનું હોમવર્ક છે, નોટ કરી લેજો. 27 ટોપિક નંબર 5.1 5.2 કાર્ય ઊર્જા વાળો ટોપિક છે. લેવલ 1 ની જૂની ટેક્સ્ટના દાખલા 4 અને પીડીએફ માં જોજો. આ સેક્શન જ્યાં પૂરો થાય ને ત્યાં રિલેટેડ ન્યુમેરિકલ એવું સેક્શન છે, તો એ કરવાનું છે. અને એનસીઈઆરટી ના જે એક્સરસાઇઝ ના દાખલા છે એમાં ત્રીજો. આટલું હોમવર્ક કરી અને મારા WhatsApp નંબર પર મને મોકલી દેવાનું છે. કંઈ પણ ક્વેરી હોય, ન સમજાણું હોય તો આપ મને પૂછી શકો છો, જાણી શકો છો. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ જય સર. સલામત રહ્યો, હસતા રહ્યો, સારા ભણતર. થેન્ક યુ. જય ભારત. હોમવર્ક કરજો.